હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. શું આપ આપના બાળક વિશે ચિંતિત છો? તો આ વિડીયો આપ સૌ માટે છે. સાઉથના રાજ્યની અંદર એક મહાન એવા સંત તિરુવલ્લુવર વસવાટ કરતા હતા. એક વખત તેઓ સાડી વેચવા માટે થઈ અને બજારની અંદર ગયા ત્યારે એમને એક યુવક મળ્યો અને યુવકે એમને સાડીની કિંમત પૂછી કે આ કેટલા રૂપિયામાં આપશો? ત્યારે એણે કીધું કે આ હું તમને 2 રૂપિયાની અંદર આપીશ. એટલે યુવકે સાડીને ખરીદી લીધી. એમના 2 ટુકડા કરી નાખ્યા અને પછી એ સંતને પૂછ્યું કે આમના કેટલા રૂપિયા? એટલે સંતે હસીને જવાબ આપતા કીધું કે 1 રૂપિયો. ફરીથી એ સાડીના 2 ટુકડા એણે કરી નાખ્યા અને પછી પૂછ્યું હવે? તો કે હવે એમના અડધા. એમ કરતા કરતા નાનકડા ટુકડાની અંદર એ સાડી વેચાઈ ગઈ. થોડા સમય પછી એ સંતે એ યુવાનને એવું કહ્યું કે હવે આ સાડી તારા માટે કોઈ કામની નથી. શા માટે? તો કે ટુકડાની અંદર વિભાજિત થઈ ગઈ છે એટલા માટે. એટલે યુવકે હસતા હસતા એમને જવાબ આપતા કીધું કે કાંઈ વાંધો નહીં, આમના 2 રૂપિયા છે એ હું તમને આપી દઉં છું, તમે મને બધા ટુકડા આપો. એટલે સંતે ના પાડી કે ના, આ ટુકડા તને કોઈ કામની અંદર આવવાના નથી, પરંતુ આને હું ફરીથી ઘરે લઈ જઈશ, એને સીવીશ અને ફરીથી સાડી બનાવીશ અને બજારમાં વેચીશ. અને એવું સમજાવતા એણે કહ્યું કે આ સાડી ફક્ત સાડી નથી, પરંતુ આમની પાછળ ઘણા બધા વ્યક્તિઓની મહેનત છે. ખાસ કે જે ખેડૂત કે જેમણે પોતાના ખેતરની અંદર એ પાકને વાવ્યું, કપાસને લેણું, પછી તો કે પ્રોસેસિંગની અંદર સાડી બની, એમની ઉપર રંગ રોગાણ થયું, કલર આપ્યો અને સાડી સરસ મજાની રીતના બની ગઈ. મિત્રો, આ ફક્ત એક વાર્તા નહોતી કે શું આપણે આપણા બાળકને આવું કંઈ આપીએ છીએ? આપણા બાળકના ભવિષ્ય માટે આપણે શું કરી શકીએ છીએ?